હવે આપણે અંતિમ પડાવ તરફ આવી રહ્યા છીએ. હવે એક જે બીજો મોટો પ્રશ્ન કે આપણા ઘરમાં આવું ડિમેન્શિયાનું એક દર્દી છે, આપણા ઘરના વડીલ છે, મમ્મી પપ્પા છે, કાકા છે, કાકી છે, માસી છે, માસા છે, તો એમની કેવી રીતે સંભાળ રાખવી ડિમેન્શિયાના પેશન્ટ તરીકે અને દર્દીના સગા તરીકે આપણે એની કેવી રીતે સંભાળ રાખવી તેની આપણે થોડીક માહિતી લઈ લઈએ. આપણે હવે સમજી ગયા છીએ કે ડિમેન્શિયા શું છે, બરાબર, એટલે ફરીથી રિપીટ નથી કરતો. પણ આપણા સમાજમાં હજી પણ ડિમેન્શિયા છે તેવું એક્સેપ્ટ કરવું અથવા તેવું બતાવવું તે બહુ મોટું ટેબુ છે, સોશિયલ સ્ટિગ્મા છે, રાઈટ. પણ વેસ્ટર્ન કલ્ચર હજી એના માટે બહુ ઓપન છે. યુએસના પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન, માર્ગારેટ થેચર બધા ડિમેન્શિયાથી પીડાતા હતા. તમે કદાચ રોબિન વિલિયમ્સની મૂવીઝ જોઈ હશે, મિસિસ ડાઉટફાયરમાં એ હતા, બીજા ઘણા બધી મૂવીઝમાં એમણે બહુ સરસ કામ કર્યું છે. એના વાઈફે જ્યારે ડાયગ્નોઝ થયું ત્યારે એમણે એનજીઓ શરૂ કર્યા કે ડિમેન્શિયાની અવેરનેસ, અમને ખબર નથી એમ ઘણા બધાને ખબર નહીં હોય, એટલે રોબિન વિલિયમ્સને. અને લાસ્ટ યર વિલિયમ્સ આપણો ડાયહાર્ડનો એને પણ એપ્રેક્સિયા, એટલે એને પણ આ ભૂલવાની બીમારી શરૂ થઈ. એટલે દે આર વેરી વોકલ. આપણા સમાજના નામ લઉં તો અટલ બિહારી વાજપેયી છેલ્લા 10 વર્ષમાં તેમણે એકદમ એકલતામાં ગાળ્યા, કારણ કે ડિમેન્શિયા હતા, એમને ડિમેન્શિયા હતું, પણ એ આપણે જાહેરમાં બતાવતા નથી. કાદર ખાન, એટલે ઘણા બધા આપણા સમાજમાં પણ એવા પ્રતિષ્ઠિત માણસો છે કે જેમને ડિમેન્શિયા છે, પણ આપણે હજી એટલા માટે એટલા બધા વોકલ નથી, એટલા બધા આપણે જાણતા નથી ને એટલા બધા આપણે બીજાને કહેતા નથી. ડિમેન્શિયા બહુ જ કોમન છે. એમણે કીધું અમારામાં એવું એક એ છે કે 80 વર્ષની ઉંમર સુધીમાં દર 3માંથી 1ને આવી સ્મૃતિભ્રંશનો પ્રોબ્લેમ હોય. એટલે જો આજુબાજુના બેને ન હોય અને આગળ જતા જેમ જેમ ઉંમર, કારણ કે હવે બધાની વય વધવા માંડી, કારણ કે ઘણા બધા અમને આવીને પૂછે છે કે આ બધું ખાવાનાથી થાય છે અને પ્રદૂષણથી થાય છે. એમ પહેલાંના જમાનામાં તો આવું ન હતું, પણ પહેલાંના જમાનામાં એવરેજ એજ જ 55-60 હતી. હવે આપણે 80-85 સુધી જીવતા થયા, એટલે આપણને હવે ડિમેન્શિયા દેખાતા થયા, એટલે આપણને વધારાની આ ખબર પડતી થઈ. એટલે ડિમેન્શિયા બહુ જ કોમન છે અને એનું ધ્યાન રાખવાનું છે. આપણે બધી વોર્નિંગ સાઇન વિશેની વાત કરી. મેં કીધું એમ ખાલી મેમરી ઉપર ફોકસ કરવાની જરૂર નથી. ઘણા બધા મગજના બીજા ભાગ છે તેના ફંક્શનિંગનું માટે પણ આપણે એલર્ટ રહેવું જોઈએ. ડિમેન્શિયા જેવા દેખાતા પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. જેમ આપણે વાત કરી તેમ કે વિટામિન B12ની ડેફિશિયન્સી સિવિયર થઈ ગઈ હોય તો એ પેશન્ટને પણ કદાચ આવું થાય. કેટલાકને સ્ટ્રોક આવે અને સડનલી બોલવાનું ને સમજવાનું બંધ થઈ જાય. કેટલાકને ડિપ્રેશનના કારણે યાદશક્તિ જતી રહે કે કંઈ કરવાની ઈચ્છા ન થાય. એવી રીતે નોર્મલ પ્રેશર, હાઇડ્રોકેફેલસ, એવા ઘણા બધા મેડિકલ કન્ડિશન છે કે જે ડિમેન્શિયા જેવું દેખાય. એટલે જાતે ડાયગ્નોસિસ નહીં કરવું, કન્સલ્ટ અ ડૉક્ટર, રાઈટ. વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી પણ નહીં અને બીજી કોઈ રીતે પણ નહીં. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, સીધું ગૂગલમાં નાખો એટલે ડાયગ્નોસિસ આવે છે. પણ પહેલું ડાયગ્નોસિસ તો બ્રેન ટ્યુમર જ આવશે, હું તમને લખીને આપું. એટલે કન્સલ્ટ અ ડૉક્ટર, રાઈટ. જાતે ડાયગ્નોસિસ ન કરો. તમે જો ગ્રુપમાં હશો તો 3-1 દિવસ પહેલાં ધીરેનભાઈએ આ કારણો દર્શાવતું ચાર્ટ મૂક્યું છે કે ડિમેન્શિયા થવાના બધા 25 કારણો છે. એમાંના જે સૌથી કોમન 5-7 કારણો છે તે એમણે મૂક્યા છે. તેની આપણે ડિટેલમાં ચર્ચા નથી કરતા, પણ તમે જ્યારે પેશન્ટને લઈને જશો ત્યારે તે ડૉક્ટર તમને આ બધામાંથી સ્ક્રીન કરી આપશે કે ભાઈ શું તમારામાં લાગુ પડે છે અને શેમાં વધારે ધ્યાન આપવું જોઈએ. ડૉક્ટર તરીકે એકવાર અમારી કેબિનમાં આવો એટલે અમારી પાસે આ 10 મિનિટનો મોકા કરીને ટેસ્ટ છે, મોન્ટ્રિયલ કોગ્નિટિવ એસેસમેન્ટ ટેસ્ટ. તેમાં મગજના જુદા જુદા ફંક્શનનું 1 કે 2 મિનિટમાં અમે ટેસ્ટિંગ કરી લઈએ. ટોટલ 10થી 15 મિનિટ લાગે, પણ એના ઉપરથી આપણને ગ્રોસલી ખબર પડે કે આપણી મેમરી કે આપણી બ્રેનની કેપેસિટી કેટલી છે. એટલે તે 10 મિનિટનો સ્ક્રીનિંગ ટેસ્ટ છે. કોઈ એડિશનલ જાતના રિપોર્ટ નથી. આ કર્યા પછી ડૉક્ટર નક્કી કરે કે આગળ બીજા રિપોર્ટ કરવાની જરૂર છે કે નહીં. રિપોર્ટમાં મેઇનલી બ્લડ રિપોર્ટ હોય છે અને MRI રિપોર્ટ હોય છે. તેનાથી મોટાભાગના દર્દીઓનું આ ડાયગ્નોસિસ થઈ જતું હોય છે. આ ઇઝીલી અવેલેબલ છે, પણ જાતે કરવું નહીં, કારણ કે આના જવાબો પણ કેટલા નોર્મલ કેટલા એબનોર્મલ તે ડૉક્ટરને ખબર પડે. એટલે મળી લેવાનું કોઈ પણ સારા નજીકના ડૉક્ટરને. આ એક બહુ અગત્યનો પોઈન્ટ છે કે ટ્રીટમેન્ટ ઓફ ડિમેન્શિયા. ક્યોરેટિવ ટ્રીટમેન્ટ, ઘણા બધાએ મને પૂછ્યું કે શું પરમેનન્ટ સોલ્યુશન, કે ભાઈ મારો મગજને ડિમેન્શિયા થાય જ નહીં, કે જેને થયો છે એનો રિવર્સ થઈ શકે.
મેડિકલ સાયન્સે બહુ પ્રગતિ કરી, પણ હું હંમેશા કહું કે ઘસારાની દવા હજી મેડિકલ સાયન્સે શોધી નથી. ની ઘસાય તો બદલવો પડે, બરાબર ને? એટલે કોઈ પણ મગજનો ઘસારો છે તેની ક્યોરેટિવ ટ્રીટમેન્ટ નથી. ક્યોરેટિવ એટલે બિલકુલ જ સદંતર નાશ પામે તેવી ટ્રીટમેન્ટ નથી. સિમ્પ્ટોમેટિક ઘણી બધી ટ્રીટમેન્ટ છે, જેમ કે આના કારણે ડિપ્રેશન થાય તો એન્ટી ડિપ્રેશન ઘણી બધી છે, મેમરીના ઇસ્યુ થાય તો મેમરી માટેની ઘણી દવાઓ છે. તેવી રીતે જે પ્રકારના પ્રોબ્લેમ છે તે પ્રકારની ઘણી બધી દવાઓ છે. પણ તમે કહો કે ક્યોરેટિવ, મેં આ પેપરમાં વાંચ્યું હતું કે હવે એલ્ઝાઇમર્સની બી પેલી વેક્સિન આવી ગઈ છે. હા, આવી છે, હું ના નથી પાડતો, પણ એ હજી એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં છે. એટલે તે હજી શરૂઆતના પ્રાથમિક તબક્કામાં છે. તેને હજી માર્કેટમાં આવતા ને આપણને અસર કરતા હજી 20 થી 25 વર્ષ લાગશે. એટલે ત્યાં સુધી તો આપણે સંભાળવાનું છે. એટલે આપણે હવે ટ્રીટમેન્ટમાં જઈએ તો આપણી પાસે 2 જ ઓપ્શન છે, સપોર્ટિવ ટ્રીટમેન્ટ અને કેર ગીવર. જે આપણા સગા સંબંધીઓ છે તેમણે તેની કેવી રીતે સારવાર કરવી. તો દર્દી માટે સૌથી પહેલું એક્સેપ્ટ ધ ચેન્જ. આઈ થિંક હિમાંશુભાઈએ કીધું કે આ બધા માટે તકલીફદાયક છે, પણ આપણે ચેન્જને એક્સેપ્ટ કરતા શીખવાનું છે. રિયાલિસ્ટિક ગોલ. અમારી પાસે ઘણા બધા આવે કે હવે હું અહીંયાથી મારા ઘરના સોસાયટીના ઝાંપા સુધી જતા થાકી જઉં છું. હું 25 વર્ષ પહેલાં લાલ દરવાજા ચાલતા જતો હતો. અરે પણ એ વખતની ઉંમર જુદી હતી, એ વખતની કેપેસિટી જુદી હતી, એ વખતની પરિસ્થિતિ જુદી હતી. એટલે રિયાલિસ્ટિક ગોલ રાખવાના કે હવે હું અહીંયાથી અહીંયા જવું નથી, મારે લાલ દરવાજા નથી જવું, પણ હું ઘરમાં હરતો ફરતો રહું. તેવા રિયાલિસ્ટિક ગોલ રાખવાના. એક રૂટીન ફિક્સ કરવાનું. હંમેશા ફ્રીક્વન્ટ ચેન્જ ઓફ રૂટીન એ ડિમેન્શિયાના પેશન્ટો માટે બહુ જ ખરાબ વસ્તુ છે. કોઈને એમ થાય કે હવાફેર માટે 2 દિવસ ક્યાંક જઈ આવીએ, તો તે ડિમેન્શિયાના પેશન્ટો માટે તે સારી વસ્તુ નથી. તેમનો ખાવાનો, ઊંઘવાનો અને ઉઠવાનો આ 3 વ્યવસ્થિત ટાઈમ સેટ કરેલા હોવા જોઈએ. 1 ટાસ્ક એટ અ ટાઈમ. પહેલાં હું આટલું બધું એક સાથે કરી શકતો હતો. 4 જણનું ખાવાનું બનાવવાનું હોય તો શાક અહીંયા મૂક્યું હોય, દાળ અહીંયા, પેલી બાજુ ભાત ચડતો હોય, બધું મેનેજ કરતું હતું. હવે નહીં કરવાનું, કોશિશ નહીં કરવાની, બરાબર ને? અને પ્રાયોરિટાઇઝ. એ પણ હિમાંશુભાઈએ કીધું કે આપણી પ્રાયોરિટી આપણે નક્કી કરવાની કે હવે હેલ્થ ઇઝ અ પ્રાયોરિટી. આપણો ફાઇનાન્શિયલ ગોલ એકવાર સિક્યોર થઈ ગયો તો હવે હેલ્થ ઇઝ અ પ્રાયોરિટી. એટલે દર્દી માટે ખાલી આટલી સૂચના કે પ્લાન અ ડે, રેગ્યુલર ટાઈમ ઓફ વેકિંગ અપ એન્ડ ગોઈંગ ટુ બેડ. ખાવાનો ને આ ઊંઘવાનો ઉઠવાનો ટાઈમ. એઝ અ રિલેટિવ મારે મારા દર્દીને કરવાનું હોય તો મારે આ પ્રમાણે મારો પ્લાન નક્કી કરવાનો છે. રાઇટ ડાઉન ધ એક્ટિવિટી કે 7 થી 8, એવું એક્ઝેક્ટ 7:30 જ કરવું કે 7 વાગે નહીં. ગીવ ધેમ ટાઈમ. એમને થોડો ટાઈમ વધારે જોઈએ તો 7 થી 8 રાખવાનું, પણ એક પ્લાનિંગ એમનું નક્કી હોવું જોઈએ. અને ધારો કે એમને કન્ફ્યુઝન થાય, એ ભૂલી જાય, તો એ જઈને જોઈ શકે કે મારે અત્યારે આ શું કરવાનો ટાઈમ છે. રાઈટ? એટલે પુટ ઇટ ડાઉન ઓન ધ પેપર. થોડા ફ્લેક્સિબલ રહો અને એમની અનુકૂળતા પ્રમાણે ટાઈમ ટેબલ સેટ કરજો, તમારી અનુકૂળતા પ્રમાણે નહીં. કારણ કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે છોકરાએ સ્વેટર કેટલા પહેર્યા, તો કે મમ્મીને જેટલી ઠંડી લાગે ને એટલા સ્વેટર પહેર્યા. છોકરાને ઠંડી પર નથી એ થતી, પણ એ એવું નક્કી કરે કે એવી રીતે પેશન્ટની લાઇકિંગ કે એમને 4 લોકોને મળવું ગમે છે અથવા મંદિરે જવું રોજ ગમે છે, તો એનો ટાઈમ રાખો કે ભાઈ આ મંદિરે આથી આ ટાઈમ રોજ જાય જ, બરાબર? એટલે પ્લાન અ ડે અકોર્ડિંગલી. યાદશક્તિ માટે સપોર્ટ લેવો. ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે ટુ ટેક હેલ્પ, બરાબર ને? મને યાદ નથી રહેતું, 4 વાર દવા લેવાની છે ને મને યાદ નથી રહેતું, તો રિમાઇન્ડર મૂકો. હવે સ્માર્ટફોન છે કે જેમાં રિમાઇન્ડર બહુ ઇઝીલી મૂકી શકાય એવા હોય છે. પેલા ફ્રીજ ઉપર કે આપણે જ્યાં બેસતા હોઈએ ત્યાં આગળ પેલા સ્ટિકિંગ નોટ્સ મૂકો. બહુ ઇઝી વસ્તુ છે. તમને કઈ વસ્તુ લેવા મોકલ્યા યાદ નથી રહેતું, લખી કાઢો. એમાં શું વાંધો છે? ફોનમાં લખો, હાથેથી લખો, તમને જેમ એ કર્યો છે. એમાં શરમ ના આવી જોઈએ કે પહેલાં યાદ રાખતો હતો ને હવે નથી રાખી શકતો. એ નહીં કરવાનું, લખી રાખવાનું, બરાબર? એક્સેપ્ટ ધ ચેન્જ. અને સૌથી અગત્યનું, બહાર જતી વખતે અમે તો એમ કહીએ કે ડિમેન્શિયા માટેની કોઈ પણ વડીલ જ્યારે પણ બહાર જાય તો એક ઇમરજન્સી કાર્ડ એમના ખિસ્સામાં હોવું જોઈએ, જેમાં એમનું નામ લખેલું હોય, ઇમરજન્સી કોન્ટેક્ટનું નામ લખેલું હોય અને એક મોબાઈલ નંબર હોય કે જેનો કોન્ટેક્ટ થઈ શકે. ખાલી ડિમેન્શિયા માટે નહીં, કોઈ પણ વડીલ માટે આ બહુ જરૂરી છે. એમાં બિલકુલ શરમ રાખવા જેવી નથી, બરાબર ને? એ બહુ જ અગત્યનું છે અને એનાથી ઘણી બધી હેલ્પ થઈ શકે તેવું હોય છે. ઘરની સંભાળ. આ પણ એક બહુ અગત્યનો પોઈન્ટ છે કે એકવાર આપણા ઘરમાં ડિમેન્શિયાનું કે સ્મૃતિભ્રંશનું કે આવા પ્રોબ્લેમ સાથેનું પેશન્ટ છે તો આપણે એના માટેનું ઘરમાં શું ધ્યાન રાખવું. મેં કીધું એમ એક નોટમાં લખેલું હોય કે એમનો શિડ્યુલ કેવો છે. એમને સાંભળવામાં કે જોવામાં પ્રોબ્લેમ હોય ને તો એ સૌથી પહેલાં કરેક્ટ કરો.
કારણ કે હિમાંશુભાઈએ કીધું એમ કે મને સાંભળવામાં પ્રોબ્લેમ છે એટલે મેં ગાર્ડનમાં મારા ફ્રેન્ડ સાથે જવાનું બંધ કરી દીધું. તે ન થવું જોઈએ, રાઈટ. મને જોવાનો પ્રોબ્લેમ છે, મને બરાબર દેખાતું નથી એટલે મારો ફેવરેટ ટીવી પ્રોગ્રામ હું નથી જોતો. ધેન ઇટ સ્ટાર્ટ્સ ધ ડિપ્રેશન. પછી એમને બધી પ્રવૃત્તિમાંથી એટલે કરેક્ટ ધ પ્રોબ્લેમ્સ, ઇમિડિયેટ મેડિકલ પ્રોબ્લેમ્સ, રાઈટ. ઇમરજન્સી ફોનની વાત થઈ ગઈ. ઘરમાં લાઇટ, રાતના પણ થોડીક લાઇટ એમને મળી રહે, કારણ કે જ્યારે પણ અંધારું હોય ત્યારે કન્ફ્યુઝન સૌથી વધારે હોય છે. તો પડી જવાનું એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એક્સ્ટ્રા કી રાખો. બહુ સિમ્પલ વસ્તુઓ છે કે આપણે ગુજરાતી ઘરમાં એવું બહુ આદત હોય છે કે એક ડબ્બો ખાલી થયો એટલે એમાં બીજી વસ્તુ ભરવી. એમાં કન્ફ્યુઝન બહુ મોટું હોય છે કે બાટલીમાં એ વખતે ખાલી થયું કે પેલી કોકા કોલાની હતી, હવે એમાં ફિનાઇલ ભર્યું હોય. ધીસ ઇઝ વેરી કોમન અને મારા તમારા બધા ઘરમાં છે, રાઈટ. સો લેબલ ઇટ. એ કન્ફ્યુઝન એ સૌથી મોટા. અમે જે ઇમરજન્સીઝ જોઈએ છે તે આ પડવાની ઇમરજન્સીઝ જોઈએ છે અને આવા મિસહેપની ઇમરજન્સીઝ જોઈએ છે અને દવાની ઇમરજન્સીઝ જોઈએ છે કે ભાઈ એકના બદલે 4 દવા લઈ લીધી ને. એટલે અમે જે આ કોમનલી ઇમરજન્સીઝ જોતા હોઈએ છીએ એટલા માટે હું તમને કહું છું કે આટલું સિમ્પલ ધ્યાન રાખીએ. લાસ્ટ 2 મિનિટનો ટોપિક પણ આ બહુ જ અગત્યનો ટોપિક છે કે જે સંભાળ રાખનારા દર્દીઓ છે, એ દર્દીની સંભાળ રાખનારા માણસો છે તે ઘણી બધી વાર થાકી જાય છે. હું સિમ્પલ એક ઉદાહરણ આપું કે એક 85 વર્ષના બા છે જે મારી પાસે 5 વર્ષથી ડિમેન્શિયા સાથે આવે છે અને હવે બહુ જ સિવિયર એડવાન્સ સ્ટેજ છે, કંઈ જ યાદ રહેતું નથી. હવે એમના પુત્રવધુ એમની સંભાળ રાખે છે, જે પણ અરાઉન્ડ 55-60ની અરાઉન્ડ છે. નાહવાનું, ખાવાનું, ધોવાનું બધું જ એ કરે છે. વ્હીલચેરમાં લઈ જાય, બેસાડે, તે બધું જ. પેલા બા મારી સાથે લઈને હંમેશા એ જ આવે. દીકરો કદાચ બિઝી હશે એટલે નહીં આવતો હોય, પણ એ જ આવે છે, પુત્રવધુ જ, અને બધું જ એ ધ્યાન રાખે છે. હું બાને પૂછું છું કે આ કોણ છે, કે મને ખબર નથી. સો યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ટ્રેસ ઓન દેટ ડોટર ઇન લો, રાઈટ. કે 5 વર્ષથી સતત એને 24 કલાક નાના બાળકની જેમ સાચવે છે અને પેલા બા કે આ કોણ છે મને ખબર નથી, રાઈટ. સો કેર ગીવરે બહુ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે એમની સંભાળ રાખવાની છે પણ સાથે સાથે આપણા હેલ્થની પર ધ્યાન રાખવાની છે. સો કેર ગીવર માટે એક બહુ સિમ્પલ એ છે કે મેમરી અને કન્ફ્યુઝન થાય ત્યારે શું કરવું, કે ભાઈ બહુ જ ભૂલી જાય છે. હું આખો વખત સેવા કરું છું અને મને એ નામ દઈને બોલાવે છે તો કે જે જોવા પણ નથી આવતી એનું નામ દઈને મને બોલાવે છે. એ દુઃખની વાત છે મારા માટે, રાઈટ. પણ એટલે એમાં બહુ જ શાંતિ રાખવાની, એમને કરેક્ટ કરવા માટે એક્સપ્લેનેશન આપવાનું શાંતિથી થોડુંક જ, કે બા તમે તો મને મીતું કહીને બોલાવો છો અને આજે કેમ પરીનું નામ દીધું, તમે સમજ્યા? તમે આટલું બધું નથી કરતા, મારું નામ મિત્તલ નથી રાખતા. યુ અન્ડરસ્ટેન્ડ કે એટલું સિમ્પલ વસ્તુ શાંતિથી એક્સપ્લેન, સજેશનના રૂપમાં, કરેક્શનના રૂપમાં નહીં, રાઈટ. ફોટોઝ અને એ યાદ નથી આવતા કે આ પ્રવીણભાઈ છે કે એ છે તો એમને કહેવાનું કે આપણે તે દિવસે લગ્નમાં ગયા હતા ત્યારે તો એમની બહાર જ ઊભા હતા, રાઈટ. એન્ડ લાસ્ટ ઇઝ ટાઈમ ટ્રાવેલ. સ્ટે શોર્ટલી વિથ ધ પર્સન. હવે એમને હંમેશા કહીએ કે અમે પૂછીએ કે ક્યાં રહો છો, એટલે મેં કીધું ને એમ કે એ પેલા પોળનું ઘર યાદ કરે કે જ્યાં 20 વર્ષ પહેલાં રહેતા હતા. એટલે તરત પેલા કે ના આપણે તો અહીંયા વાડજમાં એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા 5 વર્ષ થયા, તમને કેમ યાદ નથી આવતું? એ વખતની વાત યાદ કરીને કરવાનું કે બા એ વખતના પોળમાં તો આપણે કેવો સરસ વંડો હતો, હવે તો આપણે બાલ્કની જ છે, આપણે ક્યાં વંડો છે. યુ અન્ડરસ્ટેન્ડ કે કરેક્શનમાં એમનું કન્ફ્યુઝન, એમના પ્રોબ્લેમ વધે નહીં તેના માટે આપણે કામ રહેવાનું, રાઈટ. નહીંતર આપણે પ્રોબ્લેમ વધારીશું જો એમને દર વખત કરેક્ટ કરવા જઈશું કે તમે ખોટું કરો છો, આ નહીં કરવાનું, આવું ના હોય, આ ના હોય, રાઈટ. વી એક્સેપ્ટ. એંગર અને એગ્રેશન પણ બહુ જ કોમન છે ડિમેન્શિયાના પેશન્ટોમાં. તેમને ખબર ના પડે, તેમને કંઈ કરવું કંઈ હોય ને બીજું કંઈ કરતા હોય એટલે પછી આપણે એમને સમજાવવા જઈએ એટલે તરત ગુસ્સે થઈ જાય, રાઈટ. એટલે એંગર અને એગ્રેશન પણ બહુ કોમન છે. પણ એંગર અને એગ્રેશનમાં બહુ જ સિમ્પલ છે કે જેમ સ્ટ્રેસર, જે કોઈ પણ સ્ટ્રેસર છે કે જેના કારણે ગુસ્સો આવ્યો છે તે સૌથી પહેલાં શોધો. બીજું જે કારણ હોય છે તે અમે ઘણી બધી વાર જોયું છે કે આપણે કહીએ ને કે દુખે છે પેટમાં ને કૂટે છે માથું, રાઈટ. એમને ક્યાંક દુખાવો થતો હોય પણ એ એક્સપ્રેસ ના કરી શકતા હોય, કહી ના શકતા હોય, સમજી ના શકતા હોય, એટલા માટે એ ગુસ્સો કરતા હોય, રાઈટ. અને ફિલિંગ ઉપર ધ્યાન રાખો કે એમને સુધારી દેવા છે ને એ ખોટું કરે છે ને એમને એ જ કરવા છે, એમને ફરીથી આવું ન કરે તેવું ન કરો. એમની સામે આર્ગ્યુમેન્ટ બિલકુલ ન કરો. જો તમારાથી ન શાંત રહી શકાતું હોય તો એ જગ્યા એ ટાઈમ માટે ટેમ્પરરી છોડી દો, બહાર જતા રહો 15 મિનિટ માટે, બરાબર. ઓટોમેટિક બધું શાંત થઈ જશે, પછી એ ભૂલી જવાના છે, રાઈટ. અને શિફ્ટ ફોકસ. જો એમને
ગુસ્સો આવ્યો જ છે અને નથી જ એ કરવું તો એમની ગમતી કોઈ પણ એક વસ્તુ શરૂ કરી દો. મ્યુઝિક ગમતું હોય, ટીવી જોવા ગમતું હોય કે યુટ્યુબ જોવા ગમતું હોય, કંઈ પણ એમને હાથમાં આપી દો. એ નાના બાળક જેવું છે કે એને એક બીજું રમકડું આપી દેશો તો એમનો ફોકસ આખું શિફ્ટ થઈ જશે, તો એમને બધો વાંધો નહીં આવે. એટલે આટલી કેર રાખવાની છે. બીજી અગત્યની કેર છે કે જ્યારે પણ આવું ડાયગ્નોસિસ થાય ત્યારે તમારું વિલ અને લીગલ હેલ્પ લઈ જ લો, કારણ કે આગળ જતાં બહુ પ્રોબ્લેમ થવાના છે અને એના માટે આપણે પહેલેથી કાળજી લેવી પડે. અને એ પ્લાન કરીએ, પહેલેથી પ્લાન કરીએ તો એમના વિશ પ્રમાણે થાય. કારણ કે એકવાર એમની યાદશક્તિ જતી રહેવાની છે, તર્ક શક્તિ જતી રહેવાની છે, પછી એ શું કહે છે અને શું કરવું છે એની વચ્ચે મેળ નહીં હોય. એટલે સૌથી પહેલાં આનું પણ એક ધ્યાન રાખી લઈએ કે એક્ઝેક્ટ મેડિકલ ડૉક્ટર પાસેથી ડાયગ્નોસિસ લઈ લઈએ અને આપણે એને રાખીએ અને લીગલ એડવાઇસ. હવે થાકી ગયા, કેર ગીવર બર્ન્ટ આઉટ, કે હવે એમની સંભાળ રાખતા રાખતા થાકી જાય. અને આ નેચરલ પ્રોસેસ છે, કોમન પ્રોસેસ છે, એમાં ગભરાવા જેવું નથી. ટેક હેલ્પ ઓફ ફ્રેન્ડ્સ. હું જ બધું કરું, મારી માએ મને આટલું બધું કર્યું ને હવે હું ન કરું? ટેક હેલ્પ. કારણ કે તમે થાકવાના છો, તમારે ખાલી એમનું ધ્યાન નથી રાખવાનું, તમારું ધ્યાન રાખવાનું, તમારા છોકરાનું ધ્યાન રાખવાનું છે, રાઈટ? એટલે તેના માટેનું એ કરો. ટેક અ બ્રેક. થોડીક વાર તમે તમારી ફિઝિકલ હેલ્થ માટે ધ્યાન રાખો. સતત 24 કલાક એમની સાથે રહેશો તો તમને પણ એની એ થવા માંડશે, ગુસ્સો આવવા માંડશે, એંગર, એ બધું થવા માંડશે. એક હોબી ડેવલપ કરો, તમારો સ્ટ્રેસ એ કરો અને એક્સેપ્ટ ધ ચેન્જ. મારા પપ્પાને આવું કેમ થાય? અમારી પાસે ઘણા બધા આ સવાલ લઈને આવે. થાય, એ નેચરલ પ્રક્રિયા છે, બીજા બધા કારણો છે, એના કારણે થાય, રાઈટ? સો એક્સેપ્ટ ધ ચેન્જ, રાઈટ? એટલે અંતમાં હું એટલું જ કહીશ કે આપણે જે જોઈ રહ્યા છીએ તે સમાજમાં અત્યારે ટીપ ઓફ ધ આઇસબર્ગ છે. હજી ઘણો બધો મોટો એક બરફનો પહાડ છે જે આપણે કરવાનો છે. એટલે ડિમેન્શિયા કોમન છે અને શાંતિથી અને વ્યવસ્થિત રીતે આપણે સમજીએ તો એની ટ્રીટમેન્ટ બહુ સહેલી છે. થેન્ક યુ.